સીતારામ બધાને। આજે આપણે પ્રયાગરાજ મહાકુંભની વિઝિટ કરશું। આજનો મારો પોઝિટિવ થોટ છે, જીવનમાં કશું કાયમી નથી। જીવન સહેલું નથી મિત્રો, કોઈ માટે સહેલું નથી। જો સહેલું હોય ને તો એને જીવન ના કહેવાય। જીવનમાં મારા અનુભવ પ્રમાણે જીવનમાં ક્યારેય ના હાર માનવી હોય ને તો લાઈફમાં ગમે એવી પરિસ્થિતિ હોય ને હંમેશા પોઝિટિવ વિચારી ભગવાને જે કંઈ પણ આપ્યું હોય ને તો એમાં ભગવાનનો આભાર માનો અને સેટિસ્ફાઈડ રહ્યો, એટલે જીવન ઘણું બધું સરળ બની જશે। ક્યારેક જીવનમાં થાકી જાઓ, કાંઈ રસ્તો નથી દેખાતો, ત્યારે હે ને ગીતાજી વાંચવાનું શરૂ કરો, જીવન બદલાઈ જશે। કેમ કે ગીતાજીનો જે સાર છે ને પરમ, એ એટલો જ છે કે નથિંગ ઇઝ પરમિનન્ટ। જીવનમાં કશું કાયમી નથી। એટલે જે તમારી લાઈફમાં દુઃખ છે કે આજે કોઈ એવી ઘટના બની છે કે જેમાં તમે દુઃખી છો, કે આજે કોઈ પ્રોજેક્ટનું રિઝલ્ટ આવ્યું છે કે જેમાં તમારાથી પ્રોપર કામ નથી થયું, પ્રોજેક્ટ સારો નથી ગયો, તો ખાલી આટલી વાત યાદ કરી લેવાની, એટલે તમારા લાઈફમાં નવી એનર્જી આવી જશે કે નથિંગ ઇઝ પરમિનન્ટ, કંઈ પણ કાયમી નથી રહેવાનું। એટલે આવું વિચારીને તમે આગળ વધો ને એટલે તમે જીવનમાં આગળ વધી શકશો। જીવનમાં તમે 8થી 12 વર્ષ પાછળ તમારા જીવનમાં જતા રહ્યો અને કોઈ એવી ઘટના વિચારો જેનાથી તમે બહુ તૂટી ગયા હતા અથવા બહુ દુઃખી થઈ ગયા હતા, જ્યારે તમને લાગતું હતું કે હવે બધું પૂરું થઈ ગયું। દરેકના જીવનમાં આવો એક ઘટના હશે જ, અને હાલના સમયમાં એના વિશે વિચારો તો તમને લાગશે કે યાર શું હતું, બધું પૂરું થઈ ગયું હતું છતાંય અત્યારે બધું સારું પણ થઈ ગયું ને। જે હતો સમય વયો ગયો, જે થવાનું હતું થઈ ગયું। હવે લાઈફ પાછી તમારી એનર્જી ઇમ્પોર્ટન્ટ નથી કે જે થઈ ગયું એ થઈ ગયું, અત્યારે તમે ફરીથી નવી શરૂઆત કરી છે। તો પછી જીવનમાં ગમે એવી મુશ્કેલી આવે ને હંમેશા એને ધીરજથી કામ લેવાનું, આટલી વસ્તુ યાદ રાખવાની। ને મિત્રો, જો જીવનમાં સફળ થવું હોય ને તો આ એક વાક્ય એને આપણા જીવનમાં એને ઉતારી લેવાનું। કારણ કે બીજું કંઈ યાદ આવે કે ના આવે, ખાલી એટલું યાદ કરવાનું કે નથિંગ ઇઝ પરમિનન્ટ, કશું કાયમી નથી। જીવન જીવવાની મિત્રો તાકાત મળી જશે, નવી એનર્જી મળી જશે। હંમેશા લાઈફમાં ગમે તેવી પરિસ્થિતિ હોય ને એમાં શાંત અને ધીરજ રાખવાની, ખરેખર લાઈફ જીવવાની બહુ મજા આવશે। કારણ કે મિત્રો આજે સુખ છે તો કાલે દુઃખ આવશે, આ તો જીવનનો નિયમ છે। હારવાથી જીવનમાં કશું કંઈ મળતું નથી। હંમેશા પરિણામ આપણા હાથમાં નથી હોતું, પણ પ્રયાસ આપણા હાથમાં હોય છે। તો બસ પ્રયાસ કરતા રહો, તમારો એક સમય આવશે ને ત્યારે રિઝલ્ટ તમને મળશે ને ઘણું બધું સારું મળશે। કુદરત હંમેશા બધાનું સારું જ કરે છે, આપણે માત્ર હે ને કર્મ હે ને સારા કરતા રહેવાના, એ વસ્તુ આપણા હાથમાં છે ને એ કર્મ કરતું રહેવાનું હંમેશા, તે બંધ નહીં કરવાનું, થાકવાનું નહીં, મહેનત કરતી રહેવાની। અને લાસ્ટમાં એટલું કહીશ કે ગીતાજીમાં લખેલું છે પરિવર્તન સંસારનો નિયમ છે। એટલે જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે, અને જે થશે ને એ પણ સારું જ થશે। તો હંમેશા ખુશ રહ્યો, ખુશ રાખો, એકબીજાને મદદ કરતા રહ્યો ને લાઈફમાં ગમે એવી પરિસ્થિતિ ના હોય મિત્રો ચેન્જ થશે, ક્યારેય જીવનમાં ગભરાવાનું નહીં। પરિસ્થિતિ ક્યારેય હાવી આપણા પર નહીં થવી જોઈએ, કારણ કે તમે જે કંઈ કરો છો ને એ કુદરત જોવે છે, તમારી મહેનત સંઘર્ષ, તો હંમેશા મહેનત કરતા રહ્યો, સફળતા મળશે એક દિવસ। થેન્ક યુ ઓલ ઓફ યુ।